નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। મહત્વપૂર્ણ સમાચાર। ઠંડીમાં ઠૂંઠવાવા તૈયાર થઈ જજો। હવામાન વિભાગની આગાહી, આગામી 2 દિવસ ઠંડીનો ચમકારો વધશે। લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે। પવનોની દિશામાં ફેરફાર થતા ઠંડીનું પ્રમાણ વધ્યું। આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે। રાજ્યમાં હાલ ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે। અમદાવાદનું લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી નોંધાયું છે। राज्य में सौथी ओछू तापमान नलिया में 6.4 डिग्री नोंधायु है। अगले आने वाले 7 दिन तक मौसम शुष्क रहेगा और इसका जो लघुत्तम तापमान में 2 से 3 डिग्री तक अगले दो दिन डाउन होगा। उसके आगे फिर नॉर्मल चेंज में जाएगा। और जो अभी पवन का दिशा है उत्तर से उत्तर पूर्व दिशा में है। और जो अहमदाबाद का लघुत्तम तापमान रिकॉर्ड हुआ है वो है 13.5 डिग्री सेंटीग्रेड। और गुजरात रीजन में सबसे कम तापमान रिकॉर्ड हुआ है वो नालिया में, वो है आपका 6.4 डिग्री सेंटीग्रेड। उत्तर भारत में भारे हिमवर्षा थई रही है तो गुजरात में पण फरी ठंडीए जोर बताव्युं छे। देशना केटलाक विस्तारमां मावठानी पण आगाही कराई छे। दिल्ही सहितना विस्तारोमां कमोसमी वरसाद थई शके छे तो गुजरातमां पण केटलाक विस्तारमां 2 થી 3 डिग्री तापमान घटवानी आगाही कराई छे। तो बीजी तरफ राजस्थान में पण कातिल ठंडी पड़ी रही है। आ तरफ उत्तर प्रदेश, जम्मू काश्मीर सहित बरफ वर्षा थई रही है। बरफ वर्षा वच्चे पण प्रवासीओ मजा माणी रह्या छे। आम एक बात तो नक्की है कि हजू कातिल ठंडीनो राउंड बाकी है। आ तो मात्र ट्रेलर हतुं। जूनागढ़ एसपी हर्षद मेहताનું રાજીનામું। અંગત કારણોસર તેમણે રાજીનામું આપ્યું હોવાની પ્રાથમિક માહિતી મળી છે। એસપી હર્ષદ મહેતાનો આવતીકાલે વિદાય સમારંભ। રાજ્ય સરકારે એસપી હર્ષદ મહેતાનું રાજીનામું મંજૂર કર્યું। થોડો સમય પહેલા એસપી હર્ષદ મહેતાએ સરકારમાં સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હતું। जूनागढ़ना एसपी हर्षद मेहता जेमणे अंगत कारणोसर राजीनामું આપ્યું છે, સરકારે તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે। કાલે તેમનો વિદાય સમારંભ યોજાશે। રાજકોટથી સમાચાર। વિંછિયામાં પરિસ્થિતિ તંગ બની। હત્યાના આરોપીને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાયું। મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટતા પરિસ્થિતિ તંગ થઈ। પોલીસે ટોળાને વિખેરવા ટીયર ગેસના સેલ છોડ્યા। વિંછિયાના થોરિયાડીમાં હત્યા થઈ હતી, જેને લઈને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। જ્યારે આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું, ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું ત્યારે લોકો વિફર્યા હતા। સંવાદદાતા મુનાફ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મુનાફ, શું ઘટનાક્રમ? बिल्कुल चौक्कस विंछियाना थोराडी गामना युवकनी हत्यानो मामलो हतो। आरोपीने पोलीस कसम काढीने बाते लई लोको सरघस जोवा माटे उमट्या हता અને ઘનશ્યામ રાજપરા ટેલિંગ બ્રિંગ અરજીના મુદ્દે 7 શખ્સોની હત્યા કરી હતી। વિંછિયાના પોલીસ સ્ટેશનના બહાર મોટી સંખ્યામાં લોકો ટોળે ઉમટ્યા હતા અને અલગ અલગ ગામમાંથી આરોપીઓનો સરઘસ જોવા લોકો ઉમટ્યા હતા। એકતા થયેલ તમામ લોકોને ઘેર જવા કોળી સમાજના આગેવાને અપીલ બી કરી હતી। આ શાંતિથી માહોલ જાળવવા માટે, કાયદોની વ્યવસ્થા જાળવવા માટે અપીલ કરતા પોલીસ 7 આરોપી અને 6 આરોપીઓની ધરપકડ કરી હતી। કોળી સમાજના આગેવાન મુકેશ રાજપરા પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા। પોલીસ કોઈ પણ આરોપીનો સરઘસ કાઢવો નહીં હોય છતાં લોકોનો ઉમટ્યા હતા। આસપાસના લોકો પોલીસ સ્ટેશન પહોંચી અને અન્ય પોલીસ બંદોબસ્ત બોલાવ્યો હતો। જી મુનાફ, આ હત્યા કયા કારણોસર કરવામાં આવી? જે આરોપીઓ છે શું તેમનો ગુનાહિત ઇતિહાસ છે? બિલકુલ ચોક્કસ હાલ તો તપાસ ચાલી રહી છે। તપાસ બાદ સાચી હકીકત બહાર આવશે કે લોકો અત્યારે જો સરઘસ કાઢવાના નહોતા છતાં લોકોનો ટોળા એકઠા ટોળો થયા હતા અને જોવા માટે એટલા બધા છેલ્લે ટીયર ગેસ છોડવામાં આવ્યું હતું અને ચુસ્ત અત્યારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। હાલ તો પોલીસ સ્ટેશને લોકો ઉમટ્યા છે અને પોલીસ તપાસ બાદ સાચી હકીકત બહાર આવશે। જી મુનાફ, આજે લોકો એકત્રિત થયા, તેમણે રોષ વ્યક્ત કર્યો અને હવે તેમની શું માંગ છે કે આરોપીને કેવા પ્રકારની સજા થવી જોઈએ? બિલકુલ આરોપીની સજાની તો માંગ કરી હતી। બીજી તરફ વાત કરી જે રીતે સરઘસ ન કાઢવાના તેને લઈને ટોળા બી એકઠા થયા હતા, પણ સરઘસ તો કાઢવાનું હતું જ નહીં। એટલે પણ લોકો એટલા બધા ટોળા છે પોલીસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત આગળ લોકો પોલીસને બોલાવવામાં આવ્યા હતા અને પોલીસને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। તો અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે। એટલે મુનાફ, આજે સરઘસ કાઢવામાં આવ્યું અથવા તો જે પહેલા વાત કરવામાં આવી હતી કે સરઘસ કાઢવામાં નહીં આવે તો વાંધો શું હતો લોકોને કે આ આરોપીઓ છે તેમનું સરઘસ કાઢવામાં આવે કે ન આવે? શું તેમની રજૂઆત હતી?
રજૂઆત લોકોની એક તરફ એવી હતી સરઘસ કાઢવાની હતી, બીજી તરફ વાત કરીએ કે જે રીતે સરઘસ નો કાઢ્યો તેને લઈને ટોળા ઉમટી પડ્યા હતા. ટોળા ઉમટતા તાત્કાલિક ધોરણે એસપી અને ઉચ્ચ અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા. ઉચ્ચ અધિકારીઓને બોલાવી અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો કે ટોળા એકઠા થઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને. આભાર મુનાફ જાણકારી આપવા માટે. તો વિંછિયામાં પરિસ્થિતિ તંગ બની. હત્યાના આરોપીને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક થઈ. માર્કેટ યાર્ડ લાલચોળ ડુંગળીથી છલકાયો. યાર્ડમાં ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થવાથી માર્કેટિંગ યાર્ડ હાઉસફુલ થયું. યાર્ડની બહાર રોડ પર ડુંગળી લઈ આવતા વાહનોની લાંબી કતારો લાગી. યાર્ડમાં ડુંગળીની 2 લાખ કરતા વધુ ગુણીની આવક થતા નારી ચોકડી નજીક સબ યાર્ડમાં ડુંગળી ઉતારવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ. સૌરાષ્ટ્રના મોટા ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવા લસણની સિઝનની આવક શરૂ થઈ ગઈ છે. 3 ખેડૂતો 15 કટ્ટા લસણ લઈ આવ્યા હતા. નવા લસણની હરાજી પહેલા પૂજા વિધિ કરવામાં આવી હતી. મુહૂર્તના 20 કિલોના ભાવ ₹3,511 બોલાયો હતો. આમ તો માર્કેટ યાર્ડમાં રેગ્યુલર લસણના 5,000 કટ્ટાની આવક સાથે 20 કિલોનો ભાવ ₹2,500 થી 3,500 સુધીનો બોલાયો હતો. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રાજકોટ સહિત આસપાસના ગામના ખેડૂતો આવે છે. અમારા માર્કેટિંગ યાર્ડમાં આજે નવા લસણનું મુહૂર્ત થયું અને નવા લસણ કેશોદ તાલુકાના એક ખેડૂત લઈને આવ્યા હતા. એમને નવા લસણના ભાવ ₹3,500 જેવા અત્યારે ભાવ આવ્યા હતા. આમ તો જનરલી 5,000 કટ્ટા ઉપરની લસણની રેગ્યુલર આવક થતી હોય છે. ને આજ નવા લસણની આવક ચાલુ હતી, તેમાંથી 4 કટ્ટાના મુહૂર્તના ભાવ ₹3,511 લીધેલ છે. તો આજે સારા નવા લસણની આવક થઈ હતી. હું અહીંયા ગોંડલ યાર્ડમાં 4 કટ્ટા લસણ લઈને આવ્યો હતો અને મારે 4 વીઘાનું લસણ છે અને મને અહીંયા ₹3,511 મુહૂર્તના ભાવ મળ્યા છે. ભાવ પણ સારા છે.